શ્રી વિદ્યાનગર હાઈસ્કૂલ ઓનલાઈન એજ્યુકેશન સ્ટાન્ડર્ડ 10th સબ્જેક્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજી ચેપ્ટર 3 મેટલ્સ એન્ડ નોન મેટલ્સ એટલે કે ધાતુઓ અને અધાતુઓ પાર્ટ 1. પાર્ટ 3 ધાતુઓ અને અધાતુઓ. એ શરૂઆતમાં કહ્યું છે કે તત્વો તેમના ગુણધર્મના આધારે અધાતુઓ અને ધાતુઓ સ્વરૂપે વર્ગીકૃત કરી શકાય છે. મિત્રો, આપણે 9મા ધોરણમાં પણ શીખ્યા હતા કે જે તત્વો છે જુદા જુદા, એ તત્વોને આપણે ધાતુમાં, અધાતુમાં અને અર્ધધાતુ તત્વમાં વર્ગીકૃત કરીએ છીએ. આ પાઠમાં આપણે ધાતુઓના કેટલાક ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો અને કેટલીક ધાતુઓ અને અધાતુઓને કેવી રીતે મેળવવામાં આવે છે, એટલે કે તેમનું નિષ્કર્ષણ કેવી રીતે કરવામાં આવે છે તે પદ્ધતિની ચર્ચા કરવાની છે. અહીંયા પ્રથમ આપણને ભૌતિક ગુણધર્મોની વાત આપી છે. ધાતુઓના ભૌતિક ગુણધર્મો કયા કયા છે? એવો પ્રશ્ન 2 માર્ક્સમાં પણ પૂછાઈ શકે, અથવા તો આગળ આપણે અધાતુના ભૌતિક ગુણધર્મો જોઈશું તો તે પછી તફાવત સ્વરૂપે પણ પૂછાઈ શકે કે ધાતુ અને અધાતુના સામાન્ય ગુણધર્મોનો તફાવત લખો. મિત્રો, એ પ્રથમ ગુણધર્મ આપ્યો છે, ધાતુઓ તેમની શુદ્ધ અવસ્થામાં ચળકાટવાળી સપાટી ધરાવે છે. આ ગુણધર્મને ધાત્વીય ચમક કહે છે. આપણને ખબર છે કે ધાતુઓની સપાટી ચળકાટવાળી હોય છે, જેને આપણે એ ગુણધર્મને આપણે ધાત્વીય ચમક એવું આપણે કહેતા રહેલા છીએ. બીજો ગુણધર્મ આપણને આપ્યો છે કે સામાન્ય રીતે ધાતુઓ સખત હોય છે. જો કે દરેક ધાતુની સખતાઈ એક સરખી હોતી નથી. દરેકની સખતાઈ અલગ અલગ હોય છે. કેટલાક વધારે સખત હોય તો કેટલાકની સખતાઈ ઓછી હોય. દાખલા તરીકે એલ્યુમિનિયમ અને લોખંડ, તો એ બંનેની સખતાઈ સરખી નથી. બીજો ગુણધર્મ છે, કેટલીક ધાતુઓને ટીપીને પાતળા પતરા બનાવી શકાય છે. આ ગુણધર્મને ટીપાઉપણું કહે છે. કઈ ધાતુને આપણે વધારે સરળતાથી ટીપી અને પતરા બનાવી શકીએ છીએ? તો અહીંયા ઉદાહરણ આપ્યું છે સોનું અને ચાંદી. એ જ રીતે બીજો ગુણધર્મ કે જેને આપણે તણાવપણું કહીએ છીએ. ધાતુઓની પાતળા તારમાં ફેરવાઈ જવાની ક્ષમતાને તણાવપણું કહે છે. એટલે ધાતુઓને ખેંચીને આપણે એમના પાતળા તાર બનાવી શકીએ છીએ. 1 ગ્રામ સોનામાંથી કેટલી લંબાઈનો તાર બનાવી શકાય છે? 2 કિલોમીટર લંબાઈનો. એટલે આમ ટીપાઉપણું અને તણાવપણું, ધાતુના આ 2 ગુણધર્મને લઈને આપણે ધાતુઓને જુદા જુદા આકારો આપી શકીએ છીએ. ધાતુના જુદી જુદી આકારના વાસણો આપણે આપણા ઘરમાં વાપરીએ છીએ, તો તે આ ગુણધર્મને આધારે છે. અને બીજો કયો ગુણધર્મ એવો છે કે જેથી વાસણો બનાવવા માટે વપરાય છે? આપણે રસોઈના વાસણો ધાતુના છે, તો ધાતુઓ ઉષ્માના સારા વાહકો છે. ઉષ્માના સુવાહકો છે ધાતુઓ. સાથે સાથે ધાતુઓનું ગલનબિંદુ ઊંચું છે. તો ઉષ્માના ઉત્તમ વાહકો હોય તેવી 2 ધાતુના ઉદાહરણ આપો. સિલ્વર અને કોપર. તો ઉષ્માના મંદ વાહકો એવી 2 ધાતુના ઉદાહરણ સીસુ અને પારો. સાથે સાથે મિત્રો આપણને એ પણ ખબર છે
કે ધાતુઓ વિદ્યુતનું વહન કરે છે અને એટલા માટે આપણે વિદ્યુતનું વહન કરવા માટે જે તાર વાપરીએ છીએ તે તાર ધાતુના હોય છે. સામાન્ય રીતે આપણે કોપર ધાતુનામાંથી તાર બનાવીએ છીએ. કોપર ધાતુનો તાર હોય અને એની ઉપર રક્ષણ માટે આપણને શોખ ન લાગે એટલા માટે રબરનું પડ ચડાવેલું હોય છે. જો વધારે લંબાઈના તાર જોતા હોય તો આપણે એલ્યુમિનિયમનો ઉપયોગ કરીએ છીએ. એટલે આમ ધાતુઓ વિદ્યુત અને ઉષ્માના સુવાહક છે. અને છેલ્લો એક ગુણધર્મ આપ્યો છે ધાતુનો કે જે જ્યારે ધાતુઓને સખત સપાટી પર અફાળવામાં આવે છે ત્યારે ધ્વનિ ઉત્પન્ન કરે છે. એટલે આમ આપણે ધાતુઓના ગુણધર્મો વિશે વાત કરી. કયા કયા ગુણધર્મો હતા ધાતુઓના તો એકવાર ફરીથી આપણે રિવાઇઝ કરી લઈએ. તો ધાતુઓની સપાટી ચટકાટ ધરાવતી હોય, સામાન્ય તાપમાને ઘન સ્વરૂપમાં હોય, સખત હોય, તણાવપણું અને ટીપાવપણુંનો ગુણ ધરાવે, ઉષ્મા અને વિદ્યુતના સારા વાહકો હોય, તેમના ગલનબિંદુ ઊંચા હોય અને તેઓ રણકાર ઉત્પન્ન કરે છે. અને લગભગ આનાથી વિરુદ્ધ પ્રકારના જોવા જઈએ તો તે અધાતુઓ. અધાતુના ગુણધર્મો છે. તો ધાતુઓ કઈ ગઈ? કયા કયા તત્વો અધાતુ છે? એના ઉદાહરણ: કાર્બન, સલ્ફર, આયોડીન, ઓક્સિજન, હાઇડ્રોજન, આ બધા અધાતુ છે. પહેલો ગુણધર્મ, અધાતુઓ ઘન અથવા તો વાયુઓ સ્વરૂપે હોય. પણ એમાંનું એક અધાતુ તત્વ કે જે પ્રવાહી સ્વરૂપે છે, યાદ રાખવાનું મિત્રો, બ્રોમિન. જો કે ધાતુમાં પારો, મર્ક્યુરી, પારો જે છે એ પ્રવાહી સ્વરૂપે, પણ તે ધાતુ છે. અને અધાતુમાં બ્રોમિન. જો મિત્રો અહીં કોઠો આપ્યો છે તે કોઠા ઉપરથી આપણે જોઈએ તો સપાટીના પ્રકાર ઉપરથી આપણે એવો ગુણધર્મ લઈએ કે અધાતુની સપાટી ચરકાટ ધરાવતી નથી. અધાતુઓ નરમ હોય, તણાવપણું અને ટીપાવપણુંનો ગુણધર્મ ધરાવતા નથી, વિદ્યુતના અવાહક હોય, તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી. સાથે સાથે એવું પણ કહી શકાય કે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય. તો આ અધાતુ તત્વોના સામાન્ય ગુણધર્મ થયા. તો આમ આપણે ધાતુ અને અધાતુના તત્વો જે જોયા તેના ઉપરથી એમનો તફાવત પણ આપણે લખી શકીએ. પરંતુ તેમાં ઘણા અપવાદો પણ છે. એટલે કે કેટલાક તત્વો જે છે તે તત્વો તેમના સમૂહના ગુણધર્મ કરતાં કંઈક જુદા છે. દાખલા તરીકે આપણે જોયું કે ધાતુ ઘન સ્વરૂપે હોય, પરંતુ એમાં અપવાદ કયું? પારો. બીજો આપણે ગુણધર્મ જોયો, ધાતુઓ ઊંચા ગલનબિંદુ ધરાવે છે, પણ એમાં અપવાદ કયું? ગેલિયમ અને સીઝિયમ. એ નીચા ગલનબિંદુ ધરાવે છે, હથેળી પર રાખતા તે તરત પીગળી જાય છે. આપણે જોયું કે અધાતુઓ ચરકાટ ધરાવતા નથી, પરંતુ આયોડીન જે અધાતુ છે તે ચરકાટ ધરાવે છે. કાર્બન અધાતુ છે અને તે કેવા છે? નરમ છે. અધાતુઓ નરમ હોય, તેમની સખતાઈ ઓછી છે, તે આપણે જોયું. પરંતુ હીરો કે જે કાર્બનનું જ એક સ્વરૂપ છે તે સખત છે અને સખતાઈ વધારે છે. સાથે સાથે તેનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચું છે. આપણે એ જોયું કે અધાતુ તત્વો વિદ્યુતના અવાહક હોય છે, પરંતુ ગ્રેફાઇટ કે જે કાર્બનનું જ એક સ્વરૂપ છે તે વિદ્યુતનો સુવાહક છે. આપણે આગળ જોયું કે ધાતુઓ સખત હોય છે,
પણ કેટલીક ધાતુઓ લિથિયમ, સોડિયમ, પોટેશિયમ વગેરે નરમ હોય છે અને એટલી નરમ હોય છે કે તેમને ચપ્પા વડે પણ કાપી શકાય છે. તેમની ઘનતા ઓછી હોય છે, ગલનબિંદુ પણ નીચું ધરાવે છે. એટલે આમ ધાતુ અને અધાતુના ગુણધર્મો અને કેટલાક અપવાદની આપણે વાત કરી. સાથે એક ગુણધર્મ આપ્યો છે આગળ કે મોટા ભાગની ધાતુઓ પાણીમાં ઓગળે ત્યારે એસિડિક ઓક્સાઇડ ઉત્પન્ન કરે છે. અધાતુઓ પાણીમાં ઓગળે ત્યારે એસિડિક ઓક્સાઇડ ઉત્પન્ન કરે. દાખલા તરીકે કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન અધાતુ છે અને એ જ્યારે પાણીમાં ઓગળે ત્યારે એસિડ ઉત્પન્ન થાય. એ જ રીતે ધાતુઓ બેઝિક ઓક્સાઇડ આપે. સોડિયમ જે છે તે ધાતુ છે, એનો ઓક્સાઇડ Na2O, અને એ જ્યારે પાણીમાં ઓગળે ત્યારે એને OH બનાવે જે બેઝ છે. એટલે આલ્કલી આપણે જવા દો, એ આગળ નથી જતા, પણ મૂળ અહીંયા યાદ રાખવાનું કે અધાતુઓ એસિડિક ઓક્સાઇડ ઉત્પન્ન કરે અને ધાતુઓ બેઝિક ઓક્સાઇડ ઉત્પન્ન કરે. પ્રશ્ન તો તમને તરત આવડશે જ મિત્રો. ઓરડાના તાપમાને પ્રવાહી, કેવું ઉદાહરણ લેવાનું છે? ધાતુનું. પારો, સરીથી આસાનીથી કાપી શકાય, હાલત કીધું. સોડિયમ, પોટેશિયમ. ઉષ્માની ઉત્તમ વાહક, ઉષ્માની મંદ વાહક, આગળ ઉદાહરણ આવી ગયા. ટીપાઉપણું ને તણાવપણુંનો અર્થ, એની વ્યાખ્યા પણ આપણે જોઈ લીધી. આગળનો કોન્સેપ્ટ ધાતુઓના રાસાયણિક ગુણધર્મો. એલ્યુમિનિયમ, કોપર, લોખંડ, મેગ્નેશિયમ, ઝીંક, સોડિયમ વગેરે ધાતુઓ છે. તો આ ધાતુઓના રાસાયણિક ગુણધર્મો. પ્રથમ ગુણધર્મ, ધાતુઓ હવામાં સળગે ત્યારે શું થાય? એટલે કે ધાતુઓની ઓક્સિજન સાથેની કઈ પ્રક્રિયા છે. કોઈ પણ આપણે ધાતુ લઈએ, એમ એટલે મેટલ. મેટલ એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો શું થાય? તો જે તે ધાતુનો ઓક્સાઇડ બનાવે. ધાતુ પ્લસ ઓક્સિજન, ધાતુ ઓક્સાઇડ. ઉદાહરણ આપ્યું છે કોપર. ઓક્સિજન સાથે સંયોજાય ત્યારે કોપર ઓક્સાઇડ બનાવે છે. એવી જ રીતે એલ્યુમિનિયમ ઓક્સિજન સાથે જોડાય ત્યારે એલ્યુમિનિયમ ઓક્સાઇડ બનાવે. મિત્રો, રાસાયણિક સમીકરણ કેવી રીતે લખી શકાય, રાસાયણિક સમીકરણને કઈ રીતે સંતુલિત કરી શકાય, તે આગળના પ્રકરણમાં આપણે વિગતવાર ચર્ચા કરેલી છે. એટલે આથી અહીંયા સમીકરણને આપણે વધારે ઊંડા ઉતરીશું નહીં. જો તમને એવું કહેવામાં આવે કે એલ્યુમિનિયમની ઓક્સિજન સાથેની પ્રક્રિયા લખો, તો એલ્યુમિનિયમનું તમને સંજ્ઞા ખબર છે. ઓક્સિજન સાથે જોડાય એટલે ઓટો. એલ્યુમિનિયમ ઓક્સાઇડ બનાવે. એટલે એલ્યુમિનિયમ ઓક્સાઇડનું જો તમને અણુસૂત્ર ખબર હોય તો સમીકરણ લખો. પણ હવે આ સંતુલિત થયું નથી, તો ડાબી બાજુ અને જમણી બાજુ પરમાણુઓની સંખ્યા સમાન બનાવતા જાઓ તો તમે સમીકરણ સંતુલિત કરી શકો છો. આગળ જોઈ ગયા કે ધાતુનો ઓક્સાઇડ સ્વભાવે કેવો હોય? બેઝિક હોય. પરંતુ કેટલીક ધાતુના ઓક્સાઇડ એસિડિક તેમજ બેઝિક એમ બંને વર્તણૂક દર્શાવે છે. કયા? ઉદાહરણ તરીકે એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને ઝીંક ઓક્સાઇડ. તો એના ઉપરથી એક શબ્દ આગળ આવ્યો, ઉભયગુણી ઓક્સાઇડ. કોને ઉભયગુણી ઓક્સાઇડ કહેવાય? કે ધાતુઓ જેમના ઓક્સાઇડ એસિડ અને બેઝ એમ બંને સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી બનાવે છે, તેમને ઉભયગુણી ઓક્સાઇડ કહેવામાં આવે છે. ઉદાહરણ આપ્યા એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને ઝીંક ઓક્સાઇડ.
તો જો આ એલ્યુમિનિયમ ઓક્સાઇડનું ઉદાહરણ આપણને આપ્યું છે કે જે એસિડ સાથે પણ પ્રક્રિયા કરે છે અને બેઝ સાથે પણ પ્રક્રિયા કરે છે. એસિડ સાથે પ્રક્રિયા કરે ત્યારે પોતે બેઝિક સ્વરૂપે વર્તે અને બેઝ સાથે પ્રક્રિયા કરે ત્યારે પોતે એસિડ તરીકે વર્તે. એટાથી ક્ષાર અને પાણી. જ્યારે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરે ત્યારે એલ્યુમિનિયમ ક્લોરાઇડ બને, પણ NaOH સાથે પ્રક્રિયા કરે ત્યારે સોડિયમ એલ્યુમિનેટ બને છે. મિત્રો, સોડિયમ એલ્યુમિનેટનું અણુસૂત્ર યાદ રાખવાનું, NaAlO2. એટલે આ ઉપરથી પ્રશ્ન આવે, ઉભયગુણી ઓક્સાઇડ એટલે શું? અને કોઈ એવો ઓક્સાઇડ, ઉભયગુણી ઓક્સાઇડનું ઉદાહરણ આપો કે જે એસિડ અને બેઝ સાથે પ્રક્રિયા કરતો હોય અને તે સમીકરણ લખો. તો આમ આપણે ધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયાની વાત કરી કે જેથી ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે. અને સામાન્ય રીતે જે ઓક્સાઇડ પાણીમાં ઓગળીને બેઝ બનાવે તેને બેઝિક ઓક્સાઇડ કહેવાય, અને ધાતુ તત્વના ઓક્સાઇડ બેઝિક હોય છે, તે આપણે વાત કરી. પરંતુ હવે આગળ કહ્યું છે કે તમામ ધાતુઓ ઓક્સિજન સાથે સમાન દરે પ્રક્રિયા કરતી નથી. કેટલીક ધાતુઓ ઓક્સિજન સાથે ખૂબ જ ઝડપથી પ્રક્રિયા કરે છે, કેટલીક ધાતુઓ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે પણ તે ધીમે ધીમે છે, અને કેટલીક ધાતુને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવવા માટે તેને ગરમ પણ કરવી પડે. ઉદાહરણ તરીકે સોડિયમ અને પોટેશિયમ એ એટલી તીવ્ર પ્રક્રિયા કરે છે ઓક્સિજન સાથે કે જો તેને હવામાં ખુલ્લું રાખવામાં આવે તો તરત આગ પકડી લે છે. એટલે સોડિયમ અને પોટેશિયમને હવામાં ખુલ્લી રાખી શકાય નહીં. ઓક્સિજન સાથે એટલી બધી એમની પ્રતિક્રિયાત્મકતા દર્શાવે છે કે હવામાં ખુલ્લી રાખીએ કે તરત જ હવામાંના ઓક્સિજન સાથે જોડાઈ અને રાસાયણિક પ્રક્રિયા કરે. અને પ્રક્રિયા એટલી સ્પીડમાં હોય, એટલી તીવ્ર હોય કે આગ પણ પકડે. અને આથી તેમને સુરક્ષિત રાખવા માટે, આગને રોકવા માટે કેરોસીનમાં ડુબાડીને રાખવામાં આવે છે. આ વૈજ્ઞાનિક કારણ યાદ રાખજો. સોડિયમને કેરોસીનમાં ડુબાડીને રાખવામાં આવે છે. વૈજ્ઞાનિક કારણ આપો. મિત્રો, બીજી કેટલીક ધાતુઓ છે કે જે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે. હવામાં ખુલ્લી રહે તો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે, પણ તે પ્રક્રિયા ધીમે 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 સતત ચાલતી હોય અને એને લઈને એ ધાતુની સપાટી પર ઓક્સાઇડનું પાતળું સ્તર બને છે. ઉદાહરણ આપ્યું છે એલ્યુમિનિયમ, ઝીંક, સીસું. તો એ જ્યારે ખુલ્લું હોય, વાતાવરણમાં ખુલ્લી હોય, તો વાતાવરણમાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને ઓક્સાઇડ બનાવે છે. આપણે એલ્યુમિનિયમનું કોઈ વાસણ હોય, મિત્રો ધારો કે એલ્યુમિનિયમની ડોલ હોય, તો જ્યારે તે નવી આપણે ખરીદીને લાવીએ છીએ ત્યારે તેની સપાટી એકદમ ચરકાટ ધરાવતી હોય છે, પણ કેટલાક મહિનાઓ પછી તે સપાટી ડલ પડી જાય છે, ઝાંખી પડે. શા માટે? તો તે એલ્યુમિનિયમની જે સપાટી છે તેની પર એનો ઓક્સાઇડ બન્યો છે અને પાતળા સ્તર વડે ઢંકાઈ જાય છે. પણ તે સારું છે. શા માટે? તો આ ઓક્સાઇડનું સ્તર ધાતુનું વધુ ઓક્સિડેશન થતું અટકાવે છે. આગળ કહ્યું ને કે કેટલીક ધાતુઓને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવા માટે ગરમ પણ કરવી પડે. દાખલા તરીકે લોખંડને ગરમ કરીએ, લોખંડને ગરમ કરી તે સળગે નહીં, પણ લોખંડના ભૂક્કાને બર્નરની જ્યોતમાં રાખીએ તો તે સળગે છે. એ જ રીતે કોપર સળગતું નથી, પરંતુ કોપરને ગરમ કરીએ તો કાળું પડે, કાળા રંગનું એની ઉપર ઓક્સાઇડનું સ્તર લાગે. તો એવી કઈ ધાતુઓ છે કે જે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતી જ નથી? સામાન્ય તાપમાને પણ નથી કરતી અને ઊંચા તાપમાને પણ પ્રક્રિયા નથી કરતી. તો ચાંદી અને સોનું. તો
તો આમ મિત્રો આપણે ઓક્સિજન સાથે પ્રક્રિયાની વાત કરી. કોણ વધારે ઝડપથી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે, કોણ પ્રક્રિયા ધીમી છે, ઓક્સાઇડ કેવા પ્રકારના છે, તે વાત કરી. હવે આગળ પાણી સાથે પ્રક્રિયા, ધાતુની પાણી સાથે પ્રક્રિયા. અહીંયા પણ આપણે 3 જુદા જુદા ભાગ પાડવાના છે. એક છે કે કેટલીક ધાતુઓ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરે. બીજું ઉદાહરણ લેવાનું છે કે કેટલીક ધાતુઓ ગરમ પાણી સાથે પ્રક્રિયા કરે, અને કેટલીક ધાતુઓ પાણીની બાષ્પ સાથે પ્રક્રિયા કરે, એટલે કે પાણીની વરાળ હોય તો પણ પ્રક્રિયા કરે, અને કેટલીક ધાતુઓ પાણી સાથે પ્રક્રિયા કરતી જ નથી. તો આમ 1, 2, 3 અને 4 ભાગમાં આ ગુણધર્મ વહેંચાયેલો છે. કોઈ પણ ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરે તો જે તે ધાતુનો ઓક્સાઇડ બને અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય. હવે જો આ ધાતુનો ઓક્સાઇડ પાણીમાં ઓગળતો હોય, દ્રાવ્ય થતો હોય, તો તેનો હાઇડ્રોક્સાઇડ બની જાય. NaOHની વાત કરી ત્યાં આગળ, એટલે હાઇડ્રોક્સાઇડ બને. તો હવે પેલા પ્રથમ વાત આવી કે કેટલીક ધાતુઓ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરે છે. કઈ કઈ ધાતુઓ? પોટેશિયમ, સોડિયમ અને કેલ્શિયમ. આ 3 ઉદાહરણ આપ્યા છે કે જે ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરે છે. પણ પોટેશિયમ અને સોડિયમની ઠંડા પાણી સાથેની પ્રક્રિયા એટલી ઉગ્ર હોય છે કે જેથી આ પ્રક્રિયા એટલી તીવ્ર રીતે થાય, એટલી ઉગ્ર હોય છે કે ઉષ્મા જે ઉત્પન્ન થાય છે તે ઉષ્માને લઈને અહીંયા ઉત્પન્ન થતો હાઇડ્રોજન વાયુ સળગી જાય છે, એટલે તરત આગ પકડે છે. એટલે આમ અહીંયા જુઓ, પોટેશિયમ અને સોડિયમ એ પાણી સાથે પ્રક્રિયા કરે તો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય, અને એમના જે ઓક્સાઇડ થયા, સોડિયમ ઓક્સાઇડ, એ સોડિયમ ઓક્સાઇડ પાણીમાં ઓગળે એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ બને. પણ આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. કોને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય? જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો એને ઉષ્માક્ષેપક, એટલે નિપજ તરીકે ઉષ્મા ઉર્જા લેવામાં આવે. પણ આ ઉષ્મા ઉર્જાનું પ્રમાણ એટલું હોય કે જેથી આ ઉત્પન્ન થતા જે હાઇડ્રોજન છે તે હાઇડ્રોજનને સળગાવી દે. કેલ્શિયમ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરે છે, પણ તે પ્રક્રિયા ઓછી તીવ્ર છે. ઉષ્માક્ષેપક હશે પણ ઉત્પન્ન થતી ઉષ્મા એટલી નથી હોતી કે જેથી તે હાઇડ્રોજનને સળગાવી શકે. એટલે કે ઉત્પન્ન થતી ઉષ્મા હાઇડ્રોજન માટે આગ પકડવા માટે પૂરતી હોતી નથી. એટલે આમ પહેલો મુદ્દો એક થયો ઠંડા પાણી સાથે સોડિયમ અને પોટેશિયમ અને કેલ્શિયમ. સોડિયમ અને પોટેશિયમની અંદર હાઇડ્રોજન આગ પકડી લે, કેલ્શિયમમાં આગ પકડે નહીં. પણ જે હાઇડ્રોજન વાયુ છે તે હાઇડ્રોજન વાયુ આ કેલ્શિયમ જે છે તેની સપાટી ઉપર પરપોટા સ્વરૂપે ચીપકતા જોવા મળે, અને એના પરિણામે કેલ્શિયમ સપાટી પર તરી આવે, એટલે ઉપર તરી જાય. બીજો ભાગ આવ્યો તો કે કેટલીક ધાતુઓ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરતી નથી પણ ગરમ પાણી સાથે પ્રક્રિયા કરે અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય. જે તે ધાતુનો ઓક્સાઇડ ઉત્પન્ન થાય અને એ ઓક્સાઇડ પાણીમાં ઓગળે એટલે હાઇડ્રોક્સાઇડ થાય. એટલે મેગ્નેશિયમ ધાતુની વાત આપી અહીં ઉદાહરણમાં. ત્રીજો ભાગ લઈએ તો કેટલીક ધાતુઓ છે કે ઠંડા કે ગરમ પાણી સાથે પ્રક્રિયા કરતી નથી પણ તે વરાળ સાથે પ્રક્રિયા કરે. કઈ ધાતુઓ છે? એલ્યુમિનિયમ, લોખંડ અને ઝીંક. હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે, અને અહીંયા જે ઉત્પન્ન થતો ઓક્સાઇડ જે છે તે પાણીમાં દ્રાવ્ય થતો નથી. એટલે એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને આયર્ન ઓક્સાઇડ એ પાણીમાં દ્રાવ્ય થતો નથી. મિત્રો આ જે છે
એલ્યુમિનિયમ ઓક્સાઇડ એ પછી વાસણની સપાટી ઉપર સ્તર બનાવી શકે. તો પછી એવી કઈ ધાતુઓ છે કે જે ઠંડા ગરમ પાણી સાથે કે પછી પાણીની વરાળ સાથે કોઈ પણ રીતે પ્રક્રિયા કરતી નથી? સીસું, કોપર, ચાંદી અને સોનું એ પાણી સાથે કોઈ પણ રીતે પ્રક્રિયા કરે. એટલે આમ ધાતુની પાણી સાથે પ્રક્રિયા ઠંડા પાણી સાથે, ગરમ પાણી સાથે, પાણીની વરાળ સાથે અને પાણી સાથે કોઈ પણ રીતે પ્રક્રિયા કરે નહીં. એમ 4 ભાગ. પ્રથમ ભાગમાં 2 વાર પેટા વિભાગ કરીએ કે ઠંડા પાણી સાથે તીવ્ર પ્રક્રિયા હોય જેથી ઉત્પન્ન થતો હાઇડ્રોજન વાયુ સળગી પણ જાય. પણ કેલ્શિયમ જેવી ધાતુઓ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરે પણ ઉત્પન્ન થતો હાઇડ્રોજન વાયુ આગ પકડે નહીં. હવે ત્રીજો ગુણધર્મ આપ્યો છે ધાતુની એસિડ સાથે. તો ધાતુ પ્લસ એસિડ શું થાય? તો આપણને નિપજ મળે ક્ષાર પ્લસ હાઇડ્રોજન વાયુ. તો અહીં સમીકરણ લખેલું છે શબ્દ સ્વરૂપમાં. આપણે આગળના પાઠમાં પણ શીખી ગયા એસિડ બેઝ અને ક્ષારમાં કે એસિડ અને ધાતુ વચ્ચે પ્રક્રિયા થાય તો હાઇડ્રોજન વાયુ મુક્ત થાય અને જે તે ધાતુનો ક્ષાર મળે. મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે અને હાઇડ્રોક્લોરિક એસિડ સાથે એટલે કે HCl સાથે સામાન્ય રીતે મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝીંક અને લોખંડ પ્રક્રિયા કરે. પણ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા થાય. HCl અને H2SO4 સાથે પ્રક્રિયા થાય ત્યારે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય. પણ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરતાં હાઇડ્રોજન વાયુ મુક્ત થતો નથી. કેમ? એવું વૈજ્ઞાનિક કારણ પણ આવે. તો HNO3 જે છે તે પ્રબળ ઓક્સિડેશન કરતા છે. એટલે કેટલીક ધાતુ જ્યારે નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરે ત્યારે હાઇડ્રોજન વાયુ અંદર પ્રથમ તબક્કામાં ઉદ્ભવે ખરો, પણ આ હાઇડ્રોજન વાયુનું ઓક્સિડેશન આ નાઇટ્રિક એસિડ કરી દે છે. ઓક્સિડેશન કરે એટલે શું થયું? હાઇડ્રોજન સાથે ઓક્સિજન જોડાય એટલે H2O બને એટલે પાણી ઉત્પન્ન થાય છે. હવે ઓક્સિડેશન કરતા એટલે શું? કે બીજાનું ઓક્સિડેશન કરે પણ પોતાનું રિડક્શન કરે. આથી નાઇટ્રિક એસિડનું રિડક્શન થાય છે એટલે નાઇટ્રિક એસિડ રિડક્શન પામે છે. પણ એક ખાસ ધ્યાન રાખવાનું, મેગ્નેશિયમ અને મેંગેનીઝ જે છે તે મંદ HNO3 સાથે પ્રક્રિયા કરી H2 વાયુ ઉત્પન્ન કરે છે. જ્યારે નાઇટ્રિક એસિડ મંદ હોય છે અને તે આ ઉત્પન્ન થતા હાઇડ્રોજન વાયુનું ઓક્સિડેશન કરી શકતા નથી. ખાસ એક યાદ રાખો, કોપર મંદ HCl સાથે પ્રક્રિયા કરતી નથી. અહીંયા આપણને આપ્યું છે પ્રતિક્રિયાત્મકતા આ ક્રમમાં ઘટે છે. એટલે એનો મતલબ એવો થયો કે એસિડ સાથે સૌથી વધારે ઝડપથી પ્રક્રિયા કરે છે મેગ્નેશિયમ, ત્યાર પછી એલ્યુમિનિયમ, પછી ઝીંક અને લાસ્ટમાં આયર્ન. અહીંયા આપણને શબ્દ આપ્યો છે એક્વા-રિજિયા. કોને એક્વા-રિજિયા કહેવામાં આવે છે? એક્વા-રિજિયા એટલે શું? તો સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ અને સાંદ્ર નાઇટ્રિક એસિડનું 3:1 પ્રમાણમાં તૈયાર કરેલું તાજું મિશ્રણ છે. એને આપણે એક્વા-રિજિયા અથવા તો અમ્લરાજ કહેવામાં આવે છે કે જેની અંદર સોનું અને પ્લેટિનમ ને ઓગાળી પણ શકાય છે. એટલે સોની જે છે તે આ વાપરતા હોય છે.
સોનાને સાફ કરવા માટે, શુદ્ધ કરવા માટે, દાગીના જે છે તે દાગીનાને સાફ કરવા માટે જે પાણી વાપરે તે એક્વા રિચિયા હોય, એને રોયલ પાણી પણ કહેતા હોય. ધાતુઓ અન્ય ધાતુના ક્ષારના દ્રાવણ સાથે કેવી રીતે પ્રક્રિયા કરે. એ સમજવા માટે મિત્રો અહીંયા આપણને આ પ્રવૃત્તિ આપી છે. એક કસનળીમાં કોપર સલ્ફેટનું દ્રાવણ લીધું છે અને એમાં લોખંડની ખીલી ડુબાડીને રાખેલી છે. એટલે આપણે લખવું હોય તો લોખંડની ખીલી એટલે Fe અને કોપર સલ્ફેટ એટલે CuSO4. બીજામાં શું છે તો આયર્ન સલ્ફેટ છે તો FeSO4 છે અને તાંબાનો તાર છે એટલે કોપર છે. હવે થોડાક સમય પછી રાસાયણિક પ્રક્રિયા થતી જોવા મળે ખરી. અહીંયા CuSO4 અને Fe છે, અહીંયા FeSO4 અને Cu છે. તો પ્રથમ કસનળીમાં પ્રક્રિયા થતી જોવા મળે છે. કઈ રીતે ખબર પડશે પ્રક્રિયા થઈ? તો અહીંયા જે દ્રાવણનો રંગ વાદળી છે તે વાદળીમાંથી લીલો થાય છે. ખરેખર શું થાય છે? અહીંયા વિસ્થાપન રાસાયણિક પ્રક્રિયા થાય છે. Fe જે છે તે Fe કોપર સલ્ફેટના દ્રાવણમાંથી Cuનું વિસ્થાપન કરે છે, એટલે કોપર છૂટું પડે છે અને FeSO4 બને છે. એટલે આ પ્રથમ કસનળીમાં ધીમે ધીમે FeSO4 બનતું જશે અને પરિણામે જે કોપર સલ્ફેટ છે એનું પ્રમાણ ઘટતા એનો રંગ ઓછો થાય, વાદળીમાંથી લીલો થતો જોવા મળે છે. અહીંયા કોઈ પરિવર્તન જોવા મળતું નથી. કેમ એવું? તો એવું કહેવાય કે મિત્રો આ કોપર કરતાં Fe વધારે સક્રિય છે. જો Fe અહીંયા સક્રિય છે, કોપર ઓછું સક્રિય, એટલે એવું કહેવાય કે વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુને તેના ક્ષારના દ્રાવણમાંથી મુક્ત કરે છે, કે જેને આપણે વિસ્થાપન રાસાયણિક પ્રક્રિયા કહે છે. એટલે અહીં જનરલ એવું લખ્યું છે કે એક બી ધાતુના ક્ષારનું દ્રાવણ છે અને એમાં ધાતુ A મૂકી છે. તો આ બી ધાતુ જે છે તે છૂટી પડશે અને ધાતુ એનું ક્ષારનું દ્રાવણ બનશે. પણ ક્યારે? જ્યારે ધાતુ એ બી કરતાં વધુ સક્રિય હોય ત્યારે. આના પર કે વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુને તેના ક્ષારના દ્રાવણમાંથી વિસ્થાપિત કરે છે. આ પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. અહીંયા શા માટે નથી આપ્યું? તો પ્રકરણ 1માં ભણી ગયેલ વિસ્થાપન પ્રક્રિયા પહેલા પ્રકરણમાં આવી ગઈ છે. તો વિસ્થાપન પ્રક્રિયા ક્યારે થશે તે જાણવું હોય તો એ ધાતુની સક્રિયતા શ્રેણી ખબર પડવી જોઈએ. જુઓ મિત્રો, આ Fe અને આ કોપર આ ઉતરતા ક્રમમાં લખ્યું છે. એટલે Fe વધારે સક્રિય છે, આથી તે કોપરનું વિસ્થાપન કરશે, ઉલટું નહીં થાય. બરોબર ખ્યાલ આવ્યો? તો આને કહેવાય સક્રિયતા શ્રેણી, કે જુદી જુદી ધાતુઓને તેમની સક્રિયતાના ઉતરતા ક્રમમાં ગોઠવીએ તો મળતી શ્રેણીને સક્રિયતા શ્રેણી કહેવાય. એટલે સક્રિયતા શ્રેણીમાં આગળ કઈ છે? જો પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ વગેરે છે. તો સક્રિયતા શ્રેણીમાં છેલ્લે કઈ છે? મર્ક્યુરી, સિલ્વર અને ગોલ્ડ. મર્ક્યુરી એટલે પારો, સિલ્વર એટલે ચાંદી, ગોલ્ડ એટલે સોનું. સૌથી ઓછી પ્રતિક્રિયાત્મકતા, અને એટલા માટે જ આપણે સોનું અને ચાંદીના ઘરેણાં આપણે પહેરીએ છીએ, કારણ કે તે પ્રતિક્રિયાત્મકતા ઓછી છે. એટલે વાતાવરણમાંના ઓક્સિજન સાથે કોઈ પણ પ્રકારના એસિડ કે બેઝ સાથે તે ઝડપથી પ્રક્રિયા કરતી નથી. શા માટે સોડિયમને કેરોસીનમાં રાખવામાં આવે છે? કયો તો પ્રશ્ન કારણ આવશે.
તૈયાર કરવો પડે. આગળ આવી ગયા કેલ્શિયમ અને પોટેશિયમની પાણી સાથે પ્રક્રિયા, લોખંડની વરાળ સાથે પ્રક્રિયા. એટલે કે ધાતુની પાણી સાથેની પ્રક્રિયાના વિભાગમાં આપણે આ સમીકરણ આપેલા છે અને તેની ચર્ચા કરી. મિત્રો અહીંયા પ્રશ્નમાં આપ્યું છે, જો ABCD આ 4 પ્રકારની ધાતુ છે. આયર્ન સલ્ફેટ, કોપર સલ્ફેટ, ઝિંક સલ્ફેટ અને સિલ્વર સલ્ફેટ અહીંયા લીધેલા છે. જો સિલ્વર નાઇટ્રેટ લીધેલું છે મિત્રો, હા એટલે જ હું રોકાયો હતો, કારણ કે સિલ્વર સલ્ફેટ હોય જ નહીં એટલે અહીંયા ન લઈ શકાય. હવે એ ધાતુ છે એ કોપર સલ્ફેટના દ્રાવણમાં વિસ્થાપન કરે છે. એટલે એનો અર્થ એવો કહેવાય કે એ ધાતુ જે છે તે કોપર કરતાં સક્રિય છે. એ ધાતુ કઈ છે? કોપર કરતાં સક્રિય છે. બી ધાતુ અહીંયા વિસ્થાપન કરે છે. તો બી ધાતુ કોના કરતાં સક્રિય છે? આયન કરતાં સક્રિય. તો આ એ અને બીમાં કોણ સક્રિય થયું? તો કોપર અને આયન. જો કોપર અને આયન, તો આયનનું જે વિસ્થાપન કરતું હોય એ આગળ હશે. એટલે અહીંયા એવું કહી શકાય ક્રમ મુજબ કે આ બી જે છે તે સૌથી વધારે સક્રિય ધાતુ હશે, કારણ કે સી આયર્નનું તો કંઈ થતું જ નથી. સી અને ડી આયર્ન સલ્ફેટનું વિસ્થાપન કરતા નથી, બી કરે છે, કારણ કે આયર્ન, કોપર, ઝિંક અને સિલ્વર. આ કઈ રીતે કહી શકીએ છીએ? 1 મિનિટ તમને આમાં લઈએ. જો કઈ કઈ ધાતુઓના આપ્યા છે ક્ષાર આપણને? આયર્નના આપ્યા છે, આયર્ન આપ્યું છે, કોપર સલ્ફેટ આપ્યું છે, ઝિંક સલ્ફેટ અહીંયા આપ્યું છે અને સિલ્વર નાઇટ્રેટ આપ્યું છે. હવે આપણને બી ધાતુ જે છે તે ઝિંક સલ્ફેટ સાથે મૂક્યું નથી, બરોબર છે? એટલે આગળ કયું આવ્યું? આયર્ન સલ્ફેટ, અને એનું પણ વિસ્થાપન કરે છે. એટલે સૌથી વધુ સક્રિય ધાતુ બી હશે. હવે કોપર સલ્ફેટના દ્રાવણમાં બી ઉમેરવામાં આવે તો શું થશે? કોપર સલ્ફેટનું માંથી કોપરનું વિસ્થાપન કરી શકે, કારણ કે એના કરતાં સક્રિય થયું, કોપર કરતાં સક્રિય ધાતુ. ABCDને પ્રતિક્રિયાત્મકતાના ઉતરતા ક્રમમાં ગોઠવો. તો આપણે જોયું સૌથી પહેલાં કોણ હતું? બી, બરોબર છે? આયર્ન સલ્ફેટનું વિસ્થાપન. બી પછી કોણ આવે? એ. અને એ પછી આ જે થાય છે તે કયું છે? સી. એટલે બી પછી એ પછી સી અને ડી જો કોઈનું વિસ્થાપન કરતું નથી. એટલે સૌથી વધારે સક્રિય બી, તેનાથી ઓછું એ, તેનાથી ઓછું સી અને તેનાથી ઓછું ડી. એટલે આમ વિસ્થાપન રાસાયણિક પ્રક્રિયા વિશે અહીં આપણને વાત પણ આપી છે. ત્યાર પછી આગળનો કોન્સેપ્ટ જે છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.